ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જુઓ, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાર્ટ ઓફ સ્પીચ ભણ્યા હતા. નાવ પાર્ટ ઓફ સ્પીચ એટલે શું, લગભગ તમને પેમ્પલેટ વાંચ્યું હશે અને તમને ખ્યાલ આપી ગયો હશે વોટ ડુ યુ મીન બાય પાર્ટ ઓફ સ્પીચ. આજે આપણે ટેન્સીસ ઉપર થોડી ડિસ્કશન કરીશું. અને ઓલરેડી એવું પણ નથી કે તમે ટેન્સ નથી ભણ્યા, પણ આજે આપણે ટેન્સને થોડું ડિટેલમાં જઈને ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. જનરલી એવું કહેવાય છે કે ભાઈ ટેન્સીસ ભણવું એ પહેલાં તમારે ટેન્સ શું છે એ સમજી લેવું જોઈએ. નાઉ વોટ ડુ મીન બાય ટેન્સ? હવે ટેન્સનો એક અર્થ થાય કાળ અને ટેન્સનો એક અર્થ થાય માનસિક રીતે ત્રસ્ત. જેમ આપણે અત્યારે ઘરે બેસીને ટેન્સ થઈ ગયા છીએ, એનો અર્થ પણ ટેન્સ જ થાય. પણ હવે જે ટેન્સ આપણે ભણવાનો છે એનો મિનિંગ છે ટાઈમ. ટેન્સ મીન્સ ટાઈમ. તો ટેન્સના એકચ્યુઅલી બેસિકલી જોવા જઈએ તો 3 ટેન્સ આપણે ઇંગ્લિશની અંદર એને આપણે ડિવાઈડ કરીએ છીએ. ધ ફર્સ્ટ ઇઝ પ્રેઝન્ટ, સેકન્ડ પાસ્ટ અને થર્ડ વન ઇઝ ફ્યુચર. ફ્યુચરને જનરલી ફ્યુચર ટાઈમ તરીકે કન્સિડર કરવામાં આવે છે, કેમ કે આપણી પાસે ખરેખર જોવા જઈએ તો બે જ વસ્તુને આપણે ફીલ કરી શકીએ છીએ. પાસ્ટ જે જતો રહ્યો છે અને પ્રેઝન્ટ જેને આપણે ફીલ કરીએ છીએ. અને ફ્યુચર ટાઈમ, તો ફ્યુચર ટાઈમ એકચ્યુઅલી ઇઝ નોટ કન્સિડર ટુ બી ધ ટેન્સ બટ ઇટ ઇઝ કોલ્ડ ફ્યુચર ટાઈમ. એ વસ્તુ અલગ છે કે આપણે ફ્યુચર ટેન્સ કહી શકીએ છીએ, પણ ફીલ કરવા માટે એના જો ક્રિયાપદો જુઓ તો પણ તમને ખબર પડશે કે ક્રિયાપદોમાં પણ જુઓ ફ્યુચર ટેન્સનું કોઈ ક્રિયાપદ નહીં હોય. પ્રેઝન્ટ અને પાસ્ટનું એક્ઝેક્ટ પહેલું અને બીજું રૂપ હશે, પણ ભવિષ્યકાળ માટે કોઈ એક્ઝેક્ટ રૂપ નથી હોતું, એટલે જેને ફ્યુચર ટાઈમ કહેવામાં આવે છે. સો લેટ્સ સ્ટાર્ટ. વોટ ડુ મીન બાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? હવે સૌથી પહેલી વસ્તુ તમને કીધું કે ટેન્સીસની અંદર પાછી 3 વેરાયટી છે. એક તો સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. પાસ્ટની અંદર પણ આ 3 વસ્તુ છે. પ્રેઝન્ટ, પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ફ્યુચરમાં પણ. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે સૌથી પહેલાં પ્રેઝન્ટ ટેન્સ પર થોડું ભાર આપીએ. પ્રેઝન્ટ ટેન્સ સમજી લઈએ વોટ ડુ મીન બાય ઇટ એન્ડ વેર ઇટ ઇઝ યુઝ, એનો યુઝ ક્યાં થાય છે. હવે પહેલી વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એને સમજતા પહેલાં પણ તમારે એક વસ્તુ ક્લિયર કરી દેવી પડે કે ઇંગ્લિશની અંદર જનરલી બેસિક વાક્યરચના શું હોય છે. ઇંગ્લિશમાં છે ને જનરલી બેસિક વાક્યરચના કેવી હોય કે પહેલાં સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. પહેલાં કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ આવે. હવે એને સમજી લઈએ કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય અને કર્મ કોને કહેવાય. કર્તા એટલે એવી વસ્તુ, વ્યક્તિ કે બાબત જે ક્રિયા કરે છે. ફરી કહું છું, કર્તા એટલે એવી વસ્તુ, વ્યક્તિ કે બાબત જે ક્રિયા કરે છે ને આપણે કર્તા કહીએ છીએ. વોટ ડુ મીન બાય અ વર્બ? ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદને લગભગ આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ ઓફ સ્પીચમાં ભણ્યા હતા. એવું કોઈ પણ પદ જે ક્રિયા દર્શાવે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. જેમ કે રમવું, ખાવું, સૂઈ જવું, લખવું, વાંચવું, ભણવું. તો ધીઝ આર ઓલ વર્બ્સ. અને છેલ્લી વસ્તુ ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ કોને કહેવાય? ઓબ્જેક્ટ એટલે જે વસ્તુ, વ્યક્તિ કે બાબત ક્રિયાને ગ્રહણ કરે છે એને આપણે કર્મ કહીએ છીએ. હવે જો કર્તા અને કર્મ છે ને બેસિકલી જોવા જઈએ તો બંને સેમ છે, પણ એકમાં ક્રિયા કરે છે એટલે કર્તા કહેવાય છે અને એકની અંદર ક્રિયાને ગ્રહણ કરે છે એટલે એને કર્મ કહેવાય છે. અને ગુજરાતીની અંદર એવું હોય છે કે પહેલાં કર્તા, પછી કર્મ અને પછી ક્રિયાપદ આવે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, મેં પાણી પીધું, તો મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર. તો આમાં કર્તા પહેલાં આવ્યો. ગુજરાતીમાં ક્રિયાપદ છે ને હંમેશા છેલ્લે આવશે, આઈ ડ્રેન્ક વોટર. પણ ઇંગ્લિશની અંદર કર્તા પહેલાં આવશે, પછી ક્રિયાપદ અને પછી કર્મ. મેં શું પીધું? પાણી. તો તમે કર્મ ક્યાં મૂકો છો? છેલ્લે. દેટ મીન્સ કે ક્રિયાપદ પછી. ઇંગ્લિશની અંદર ઓબ્વિયસલી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ગુજરાતીની અંદર યાદ રાખજો, પહેલાં સબ્જેક્ટ, પછી આપણે કર્મ મૂકીએ છીએ અને છેલ્લે ક્રિયાપદ મૂકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ બેસિક કોન્સેપ્ટ ઓફ યોર કન્સ્ટ્રક્શન. કેવી રીતે વાક્ય રચના બનાવી એનો એક જનરલ કોન્સેપ્ટ છે. નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીએ એ પહેલાં એક સરસ મજાની મારી પાસે એક
કહેવત છે, આપણે કહેવત વિશે થોડું સાંભળીએ. વોટ ડુ મીન બાય ઇટ? ઓલવેઝ રિમેમ્બર ગુડ હેબિટ્સ આર ડિફિકલ્ટ ટુ એક્વાયર. હવે આનું મિનિંગ છે કે સારી સારી જે હેબિટ્સ હોય છે ને હંમેશા એને એક્વાયર કરવી, એને પ્રાપ્ત કરવી અઘરી હોય છે. બટ ઇઝી ટુ લીવ વિથ, પણ એના જોડે જીવવું બહુ ઇઝી હોય છે. એના જોડે ઇઝીલી જીવી શકાય. રોજ સવારે તમે વહેલા ઉઠીને વાંચો, સો ઇટ વિલ એકચ્યુઅલી મેક યોર કરિયર. તમારું કરિયર ઇઝી બની શકે. એન્ડ બેડ હેબિટ્સ આર ઇઝી ટુ અક્વાયર. અને બેડ હેબિટ હોય છે એને પ્રાપ્ત કરવી ખરેખર જોઈએ છે ને તો બહુ સરળ હોય છે, બટ ડિફિકલ્ટ ટુ લીવ વિથ. પણ એના જોડે રહેવું બહુ અઘરું છે. હવે મેં હેબિટની વાત એટલે જ કરી છે આમાં કે આપણે જે ટેન્સ શીખી રહ્યા છીએ હેબિટ પર જ આખો ટેન્સ છે. કે આપણી જેટલી પણ હેબિટ્સ એટલે કે રોજબરોજની ક્રિયાઓ, એ પછી દુનિયાની કોઈ પણ વ્યક્તિની હોય, વસ્તુની હોય, વ્યક્તિની હોય, ક્યાં તો કુદરતની હોય, આ બધી જ વસ્તુઓ દર્શાવવા માટે જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ થાય છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે ઉપયોગ શીખીએ પહેલાંની વાક્યરચના જોઈ લઈએ. સૌથી પહેલાં તો એની વાક્યરચનામાં સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. જુઓ, જનરલી કોઈ પણ ટેન્સ તમે શીખો ને તો એક વસ્તુ ક્લિયર કરી નાખો કે હંમેશા જે વર્બ ચેન્જ થાય ને, જેમાં ક્રિયાપદમાં ચેન્જ કરો ને, એને જ આપણે કાળ કહીએ છીએ. ક્રિયાપદમાં જે ફેરફાર થાય એને જ આપણે કાળ કહીએ છીએ. હું એમ કહું આઈ હેલ્પ પીપલ, તો એમાં મેં કીધું આઈ હેલ્પ પીપલ. પણ હું એમ કહું આઈ હેલ્પ્ડ પીપલ, મેં લોકોને મદદ કરી. અને એમ કહું આઈ વિલ હેલ્પ પીપલ, હું લોકોને મદદ કરીશ. આઈ હેલ્પ પીપલ, હું લોકોને મદદ કરું છું. તો ત્રણમાં ડિફરન્સ એટલો જ છે કે તમે એકમાં એવું કહેવા માગો છો હું મદદ કરું છું, એકમાં એમ કહેવા માગો છો મેં મદદ કરી, અને બીજામાં એમ કહું મદદ કરીશ. તો આ ત્રણ વાક્યમાં એકચ્યુઅલી તમે શું ચેન્જ કર્યું છે? બેસિકલી યુ ચેન્જ નથિંગ બટ ધ વર્બ. એકમાં તમે હેલ્પ યુઝ કર્યું, એકમાં હેલ્પ HELPED હેલ્પ યુઝ કર્યું, અને એકમાં તમે કીધું વિલ હેલ્પ, વિલ પ્લસ મૂળરૂપ. તો આ ત્રણ ક્રિયાપદમાં જે ફેરફાર થયો ને, દેટ ઇઝ એકચ્યુઅલી કોલ્ડ ટેન્સ, જેને આપણે ટેન્સ કહીએ છીએ. સો ડોન્ટ ગેટ ટેન્સ લર્નિંગ ધ ટેન્સ. સો ટેન્સ ભણતી વખતે ટેન્સ ના થાવ, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ મીન્સ. એ શું કહેવા માંગે છે ને એ વધારે જરૂરી છે. ઓકે, એને કોખણ પટ્ટીથી કદી સમજી શકાતો નથી. એને સમજવા માટે બેસિકલી શું કરવું પડે? યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. અને તમે એને જેટલું સમજશો એટલું સરળ લાગશે, અને જેટલું ગોખશો એટલું તમને અઘરું લાગશે. સો લેટ સ્ટાર્ટ. હવે એની વાક્યરચનામાં સૌથી પહેલાં આવશે કર્તા, પછી આવશે ક્રિયાપદ. હવે ક્રિયાપદમાં તમારે ધ્યાન રાખવાનું છે કે સાદો વર્તમાનકાળ હશે તો જનરલી ક્રિયાપદમાં એક ચેન્જ આવશે. ચેન્જ એવો છે કે જો તમારો સબ્જેક્ટ હી, શી અને ઇટ હોય તો એમાં SKES લગાવવું પડશે. અને જો તમારો કર્તા આઈ, વી, યુ અને ધે હોય તો તમારે એમાં SKES લગાવવાની જરૂર નથી. બીજી ભાષામાં કહીએ તો ઇફ યોર સબ્જેક્ટ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે ત્રીજો પુરુષ એક વચન હોય તો એના અંદર SKES આવે. અને જો તમારો કર્તા આઈ, વી, યુ અને તે હોય તો એના અંદર તમારે ક્રિયાપદ સાથે હંમેશા મૂળ રૂપ જ લખવું પડે છે. બસ આટલો ચેન્જ છે. પણ હવે આને છે ને આપણે એક એક્ઝામ્પલથી સમજી લઈએ. જેમ કે એક બહુ જ ફેમસ એક્ઝામ્પલ છે, આપણે એમ કહીએ આઈ લવ ધ ગોડ. હવે આઈ લવ ધ ગોડમાં આઈ જોડે મૂળ રૂપ લખ્યું. હવે એ પ્રમાણે તમે સબ્જેક્ટ ચેન્જ કરો, એમાં કોઈ ચેન્જ નહીં આવે, વર્બમાં ચેન્જ નહીં આવે. આઈ લવ ધ ગોડ, વી લવ ધ ગોડ, ધે લવ ધ ગોડ. એટલે આઈ, વી, યુ અને ધે લવ ધ ગોડ. પણ ચલો હવે સબ્જેક્ટ ચેન્જ કરી નાખો. તો સબ્જેક્ટ ચેન્જ કરશો ને એટલે હંમેશા યાદ રાખો કે હંમેશા તમે કર્તા ચેન્જ કરો એટલે ક્રિયાપદમાં ફેરફાર થાય. મીન્સ એક સિમ્પલ વસ્તુ કહી દો કે હંમેશા કર્તાનું છે ને ક્રિયાપદ સાથે જોડાણ છે. મીન્સ ધેર સબ્જેક્ટ ઓલવેઝ એગ્રીઝ વિથ ધ વર્બ. જેમ ઘરની અંદર મમ્મી પપ્પા સાથે એગ્રી થાય ને તો ઘરની અંદર શું બનાવવું, ઓકે, અથવા એમ કહેવાય કે ઘરની અંદર ઓટોમેટિકલી બધું ગાડું બહુ ઇઝીલી ગબડે. પણ જો મમ્મી કે પપ્પામાંથી કોઈ પણ એક એગ્રી ના થાય તો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. તો સબ્જેક્ટ અને વર્બનું પણ એવું જ છે. ઓકે, સબ્જેક્ટ વર્બ સાથે એગ્રી થાય ને તો જ એ વાક્ય સાચું. દેટ મીન્સ હવે આપણે એને પ્રેક્ટિકલ લેંગ્વેજમાં લઈએ કે હી, શી અને ઇટ હોય તો SKES તમારે લગાવવું પડે. આઈ, વી, યુ અને ધે હોય તો એમાં લગાવવું પડતું નથી. જેમ કે હું એક વાક્ય બોલું, હું સત્ય બોલું છું, આઈ સ્પીક ધ ટ્રુથ, તો એના અંદર આઈ જોડે તમે સ્પીક લખ્યું પણ સ્પીક્સ નથી લખાતું.
પણ સપોઝ તમે સબ્જેક્ટ ચેન્જ કરો છો, આઈના જગ્યાએ હી લખો છો, તો ઓબ્વિયસલી હી સ્પીક્સ ધ ટ્રુથ આવશે. એના અંદર તમે એમ ન કહી શકો હી સ્પીક ધ ટ્રુથ. શી લખો તો પણ શી સ્પીક્સ ધ ટ્રુથ. ઇટ લખો તો પણ એસકેસ લાગશે. કહેવાનું મિનિંગ એક છે કે આઈ વિરુદ્ધે હશે તો ક્રિયાપદને તમારે મૂળરૂપ લગાવવું. હી શી ઇટ હોય તો તમારે એને એસકેસ લગાડવું. આની જનરલ વાક્યરચના. એટલે વાક્યરચના બહુ સિમ્પલ થઈ ગઈ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ. ચલો પહેલું એક્ઝામ્પલ લઈએ, આઈ રીડ બુક્સ. તો આઈ જોડે રીડ આવ્યું, પણ ચલો આઈ જોડે તમે સબ્જેક્ટ ચેન્જ કરી નાખો તો શું આવશે? શી રીડ્સ બુક્સ. હી લખશો તો પણ શી રીડ્સ બુક્સ, હી રીડ બુક્સ. બીજું એક્ઝામ્પલ લઈએ, વી સ્પીક ઇંગ્લિશ. તો એનું તમે જો વી લીધું એટલે ઓબ્વિયસલી ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું. હવે તમે સબ્જેક્ટ ચેન્જ કરો, હી શી અને ઇટ. હી કુક્સ તો હી જોડે એસકેસ લાગશે, શી જોડે લાગશે અને ઇટ જોડે લાગશે. હવે કહેવાનું મિનિંગ તમને સમજાવી દઉં કે જો તમારો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, જેમ કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે બાબત એક વચન હશે તો એક વચન જોડે એસકેસ લગાવવો પડશે. પણ જો તમારો વસ્તુ, વ્યક્તિ કે બાબત બહુવચન હશે તો એમાં ક્રિયાપદનું મૂળરૂપ લાગશે. ભારતના લોકો વોટ આપે છે. હવે ધ પીપલ ઓફ ઇન્ડિયા વોટ. પીપલ ઓફ ઇન્ડિયા છે ને કર્તા થઈ ગયો અને વોટ છે ને વર્બ થઈ ગયો, VOTE. હવે VOTE તમે લખ્યું કેમ? એનું રીઝન છે તમારો કર્તા શું છે? તો પીપલ ઓફ ઇન્ડિયા, બહુવચન થઈ ગયો. પણ સપોઝ તમે એમ કહો કે મારા પપ્પા BJPને વોટ કરે છે, તો એનું સિમ્પલ સેન્ટેન્સ હતું માય ફાધર વોટ્સ ફોર BJP. કે એમાં VOTES આવ્યું. કેમ આવ્યું? માય ફાધર. અને એમાં એસકેસ કેમ લાગ્યો? ધ રીઝન ઇઝ ધેટ સિમ્પલ. કર્તા તમારો હી છે, અથવા તમારો કર્તા શી હોય કે ઇટ હોય, એના જોડે એસકેસ લાગશે. એટલે આ વસ્તુ તમારા મગજને એકદમ ક્લિયર કરી નાખો. જો તમારો કર્તા શું હોય? એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન એટલે હી શી અને ઇટ હોય, તો એસકેસ કમ્પલસરી લગાડવું જ પડે. સો એનો સિમ્પલ થોટ થઈ ગયો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. પણ ક્રિયાપદમાં જે ફેરફાર થાય છે હંમેશા કોના પ્રમાણે થાય છે? હંમેશા કર્તા પ્રમાણે થાય છે. સો આની સિમ્પલ વાક્યતાથી કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ કે SKIS પ્લસ કર્મ. અને હંમેશા ક્રિયાપદ કોના પ્રમાણે મૂકવાનું? હંમેશા ક્રિયાપદ તમારે કર્તા પ્રમાણે મૂકવાનું. અને કર્તા તમારો શું હોય? એક વચન હોય એટલે કે શી ઇટ હોય તો SKS આવશે. આઈ વી યુ તે હશે તો મૂળરૂપ આવશે. રાઈટ. નાવ લેટ્સ હવે થોડા ઘણા એના આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. હવે હું એક્ઝામ્પલ બોલીશ અને સાચું છે ખોટું છે એ પણ આપણે એને શું કરીશું? એનાલાઇઝ કરીશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ આઈ ઓલવેઝ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આઈ રીડ. હવે ચલો આને આપણે ચેન્જ કરી દઈએ. આઈ છે તો હી શી ઇટ હશે તો હી રીડ્સ, શી રીડ્સ. વી હશે તો વી રીડ, યુ હશે તો પણ રીડ અને ધી હશે તો પણ રીડ. નેક્સ્ટ એક્ઝામ્પલ, વી ઓફન ગો ટુ ધ લાઇબ્રેરી. અમે લાઇબ્રેરીમાં વારંવાર જઈએ છીએ. વી ઓફન ગો ટુ ધ લાઇબ્રેરી. તો વી છે એટલે ગો આવ્યું. પણ ચલો આપણે હી લઈએ તો હી ઓફન ગોઝ થઈ જશે. શી હશે તો પણ ગોઝ થઈ જશે. શી ઓફન ગોઝ ટુ ધ લાઇબ્રેરી. થર્ડ એક્ઝામ્પલ, યુ નેવર ટેક કોફી. યુ નેવર ટેક કોફી. તમે એને ટેક કેમ લખ્યું? આગળ યુ છે એટલે. પણ જો શી હોત તો શી નેવર ટેક્સ કોફી. હી હોત તો હી નેવર ટેક્સ કોફી. સો ધીસ ઇઝ ધ થિંગ દેટ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ. આ વસ્તુ આપણે મગજમાં બિલકુલ ઠસાવી લો. જો તમારો સબ્જેક્ટ કરતાં એક વચન હશે, દેટ મીન્સ હી શી ઇટ હશે તો એસકેસ લાગશે. આઈ વ્યૂ દે હોય તો મૂળરૂપ લાગે. બે એક્ઝામ્પલ હજી કરીએ. તે ગો ધેર બાય ટ્રેન ડેલી. તે લોકો રોજ ટ્રેનમાં જાય છે. દે ગો ધેર. કેમ ગો? ધ રીઝન ઇઝ દે. હી હશે તો હી ગોઝ ધેર, શી હશે તો શી ગોઝ ધેર. So these are the things that we have to keep in mind when you are writing something in simple present tense. So simple present tense નો સિમ્પલ મિનિંગ શું થાય છે? સિમ્પલ મિનિંગ એ જ છે કે જે વસ્તુ હેબિટના સ્વરૂપમાં છે, કે જે હેબિટ આપણે રોજે રોજ જે ક્રિયાઓ કરવી પડતી હોય છે ને કરીએ છીએ, દર્શાવવા માટે જે ટેન્સ યુઝ થાય એને આપણે શું કહીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એના આપણે ઉપયોગો જોઈએ. એનો સૌથી પહેલો જે ઉપયોગ છે ને એ છે ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ રૂટીન હેબિચ્યુઅલ એક્ટિવિટી. જે આપણો રૂટીન છે,
એ રૂટીનને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ આવે, આપણી ડેઇલી એક્ટિવિટી દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ આવે. એક્ઝામ્પલ જોઈએ કે અમે પોઝિટિવ વિચારીએ છીએ, વી થિંક પોઝિટિવ. તો વી જોડે થિંક્સ નથી લખ્યું, થિંક લખ્યું, રાઈટ. તમે પોઝિટિવ વિચાર એ રોજની ક્રિયા છે, તો આ સાદો વર્તમાન કાળ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ટ્રુથ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે એક સાર્વત્રિક સત્ય, એક સનાતન સત્ય દર્શાવવું હોય ને તો પણ સાદા વર્તમાન કાળનો યુઝ થાય. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ મૂન શાઇન્સ ઇન ધ નાઇટ. ચંદ્ર રાતે પ્રકાશે છે. તો શાઇનમાં તમે શાઇન્સ લખ્યું, ધ રીઝન ઇઝ ધ મૂન. મૂન પાવું છે તો મૂન ઇઝ ઇટ, તો ઇટ જોડે એસકેસ લાગશે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો આ પણ એક સનાતન સત્ય છે. રાઇઝ જોડે રાઇઝિસ આવ્યું, ધ રીઝન ઇઝ ધ સન. ધ સન શેમાં આવશે? ઇટ. ઇટ એટલે એસકેસ લાગશે. થર્ડ એક્ઝામ્પલ, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો આના અંદર પણ એસકેસ લાગ્યું, ધ રીઝન ઇઝ ધ અર્થ. સો આ વસ્તુ સમજવાની છે કે આનો યુઝ ક્યાં થાય. બીજો આનો યુઝ છે કે ભાઈ સપોઝ તમે કોઈ કસ્ટમ, કોઈ આપણી ટ્રેડિશન્સને ફોલો કરતા હોઈએ તો એ દર્શાવવા માટે પણ આ જ ટેન્સનો યુઝ થશે. મારું પહેલું એક્ઝામ્પલ છે કે વી સેલિબ્રેટ દિવાળી. આપણે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ. તો સેલિબ્રેટ્સ ના થવું, કેમ કે વી જોડે ક્રિયાપદનું શું આવશે? મૂળરૂપ આવશે. સો આ સિમ્પલ એના યુઝ યાદ રાખવાના છે. ઘણીવાર એને તમારે કોઈ ફિક્સ ટાઈમ ટેબલ લખવાનું હોય ત્યારે પણ એક્ઝામ્પલમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. જેમ કે સપોઝ એમ કહીએ કે ભાઈ અમારી બેચ 15 તારીખે શરૂ થાય છે, તો તમે એમ લખી શકો, કેમ કે ફિક્સ છે, ભલે ભવિષ્યકાળ છે પણ ફિક્સ છે, તેમ લખી શકાય, અવર બેચ સ્ટાર્ટ્સ ઓન 15th of January. તમે એમ કહેવા માગો છો કે 15 જાન્યુઆરી અમારી બેચ સ્ટાર્ટ થાય છે. સાહેબ આમાં વિલ સ્ટાર્ટ ના લખાય. વિલ સ્ટાર્ટ લખો, તમે એમ કહેવા માગો છો શરૂ થશે, પણ તમે એ વસ્તુને કન્ફર્મ કરી નાખી કે કંઈ પણ થાય સ્ટાર્ટ થશે જ. તો એના અંદર જનરલી સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. ત્યાં ભવિષ્યકાળનો યુઝ નથી. તો વાક્ય રચનાની અંદર ભલે ભવિષ્યકાળ દર્શાવે છે કે થશે. ઓકે, સો આ એના ડીપવાળા ઉપયોગ છે. જનરલી છે ને લોકો જાણતા નથી હોતા. યુ શુડ નો ઇટ. પણ ઘણી જગ્યાએ તમે જોશો ઓકે કે આવી રીતે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે હિઝ મેરેજ ઇઝ ઓન ધ 2nd October, કે એના મેરેજ 2nd October છે. હવે 2nd October છે એમ કહેવા માંગો છો, એનો મિનિંગ એમ છે કે થશે, પણ ફિક્સ થઈ ગયા છે કે ડેટ પર છે, એટલે એમાં તમે વિલ બી યુઝ નહીં કરી શકો, કેમ કે ફિક્સ ભવિષ્યકાળ તમે એમ કહેવા માંગો છો કે આ થવાનું જ છે, કંઈ પણ થાય, તો ત્યાં સાદા વર્તમાન કાળનો પણ ઉપયોગ થઈ શકે. નાવ હવે જો સાદા વર્તમાન કાળના વાક્યોમાં તમારે એનું હકાર વાક્ય તમને ખબર પડી. હવે એનું નકાર કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો કેવી રીતે બનાવશો? લેટ્સ સી. સાદા વર્તમાન કાળની અંદર જો તમારે એનું પ્રશ્નાર્થ કે નકાર બનવાનું હોય ને તો એમાં એક સિમ્પલ રૂલ યાદ રાખો કે જો તમારો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય, જેમ કે હી, શી અને ઇટ, તો એનું પ્રશ્નાર્થ બનાવવા માટે આગળ ડઝ લાગશે. પણ જો ડઝ લગાડશો ને તો એની પાછળ ક્રિયાપદને કદી પણ એસકેસ નહીં લાગે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, શી હેલ્પ્સ મી, તે મને હેલ્પ કરે છે. હવે આનું તમારે પ્રશ્નાર્થ કરવું હશે તો એવું લખાય, શી હેલ્પ્સ મી. હવે પ્રશ્ન શું તમને હેલ્પ કરે છે? ગુજરાતીમાં પ્રશ્નાર્થ થયું. હવે એનું ઇંગ્લિશ કરવું હશે, ડઝ શી હેલ્પ મી. તમે એમ ના લખી શકો ડઝ શી હેલ્પ્સ મી, કેમ કે ઓલરેડી તમે આગળ ડઝ લખી નાખ્યું છે. તો ડઝ લખ્યા પછી તમારે ક્રિયાપદનું મૂળરૂપ લખવું. ડઝ શી હેલ્પ મી? ક્વેશ્ચન માર્ક. જેમ કે તે લોકો સારું બોલે છે, તે સ્પીક વેલ. હવે તમારો કર્તા ચેન્જ થયો. જો તમારો કર્તા હી, શી, ઇટ હોય તો ડઝથી બનશે, પણ જો તમારો કર્તા આઈ, વી, યુ અને દે હોય, અથવા તમારું કર્તા બહુવચન હોય, તો ત્યારે તમારે પ્રશ્નાર્થ બનાવવા માટે આગળ ડુ લાગશે. તે લોકો સાચું બોલે છે, તે સ્પીક ટ્રુથ. તો આનું પ્રશ્નાર્થ ડઝથી નહીં બને, આનું ડુથી બને. ડુ ધે સ્પીક ટ્રુથ, તો આગળ ડુ લાગશે. તો તમને બેસિકલી ડિફરન્સ ખબર પડ્યો કે પ્રશ્નાર્થમાં આઈ, વી, યુ, દે હોય તો તમારે ડુથી પ્રશ્નાર્થ બનાવવાનું, અને જો હી, શી, ઇટ હોય તો એસકે ઈએસ લગાડવાનો નથી, આગળ ડઝ લગાડી દેવાનો છે. પણ ડઝ લગાવો તો પાછળ ક્રિયાપદને શું આવશે? એસકે ઈએસ લગાશે નહીં. લાવ ચલો 2-3 એક્ઝામ્પલ કરીએ. આ કમ્પ્યુટર સારું કામ કરે છે. ધીસ કમ્પ્યુટર વર્ક્સ વેલ. વર્ક્સ એસ લાગ્યું છે, એટલે એસ કેસ જો વર્બને લાગે તો ડઝ મૂકી દેવું આગળ. ડઝ ધીસ કમ્પ્યુટર વર્ક વેલ? વર્ક્સ નહીં થાય, વર્ક વેલ. કેમ? તમે આગળ ડઝ લગાવ્યું એટલે. હું 2-3 એક્ઝામ્પલ બોલીશ. હવે સાચું છે ખોટું છે આપણે એનાલાઇઝ કરીએ.
ડઝ શી હેલ્પ્સ મી, આ એક્ઝામ્પલ સાચું છે કે ખોટું છે? ડઝ શી હેલ્પ્સ મી, રોંગ, આ એક્ઝામ્પલ રોંગ છે. ડઝ શી હેલ્પ મી. ડઝ શી ગો ધેર કે ડઝ શી ગોઝ ધેર? હવે આમાં કરેક્ટ એક્ઝામ્પલ છે ડઝ શી ગો ધેર. કેમ તમે ડઝ યુઝ કર્યું? નેક્સ્ટ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ્સ ઇંગ્લિશ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ, નોટ અન્ડરસ્ટેન્ડ્સ ખોટું છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ, કેમ કે તમે આગળ ડુ લગાડ્યું. તો ડુ ડઝ લાગશે એટલે પાછળ ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવશે? યસ, મૂળ રૂપ આવશે. સો યુ નો ધ કમ્પ્લીટ કોન્સેપ્ટ ઓફ મેકિંગ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે એ ખબર પડી ગઈ કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું. નાઉ કમ ટુ નેગેટિવ સેન્ટેન્સ. હવે આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો શું કરવું? જો આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ને તો કીપ વન થિંગ ઇન માઇન્ડ. સેમ રૂલ છે. હી સીટ હશે તો ડઝ નોટ, આઈ વી યુ ધે હશે તો ડુ નોટ. ઓકે, તે સાચું બોલે છે. હી સ્પીક્સ ધ ટ્રુથ, તે સાચું બોલતો નથી. તો એમાં તમારે શું હી છે એટલે સિમ્પલી ડઝ નોટ લગાડી દો. હી ડઝ નોટ સ્પીક ધ ટ્રુથ. હું સમજું છું, આઈ અન્ડરસ્ટેન્ડ. પણ હવે હું નકાર કરીએ તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કેમ? આઈ વી યુ અને ધે એનું નકાર કરવું હશે તો ડુ નોટ લાગશે. હી શીટનું નકાર કરવું હશે તો ડઝ નોટ લાગશે. લેટ્સ રીડ સમ એક્ઝામ્પલ. શી કમ્સ રેગ્યુલરલી. હવે આનું તમારે ચલો પેલા પ્રશ્નાર્થ કરીએ. શું થશે? શી કમ્સ રેગ્યુલરલી. ડઝ શી કમ રેગ્યુલરલી? કરેક્ટ એક્ઝામ્પલ. ડઝ શી કમ રેગ્યુલરલી. હવે નકાર કરીએ. શી ડઝ નોટ કમ રેગ્યુલરલી. તો પહેલું વિધાન થયું, તે રેગ્યુલરલી આવે છે. શી કમ્સ રેગ્યુલરલી, તે રેગ્યુલરલી આવે છે. ડઝ શી કમ રેગ્યુલરલી, તે રેગ્યુલરલી નથી આવતી. શી ડઝ નોટ કમ રેગ્યુલરલી. સો 3 વસ્તુ મગજમાં રાખજો કે હંમેશા વિધાન કરવું હશે તો ક્રિયાપદને એસ કેસ લગાડવું પડશે, કાં તો મૂળરૂપ એના કરતા પ્રમાણે. પ્રશ્નાર્થ કરવું હશે તો તમારે શું લગાવવું પડશે? એસ કે. યસ નથી લગાડવાનો, આગળ ડઝ લગાડી દો તો ડુ લગાડવાનું છે. પણ ડુ કે ડઝ પાછું કરતા પ્રમાણે. આઈ વ્યૂ ધે હોય તો ડુ આવશે. હી શીટ હશે તો ડઝ આવશે. પણ ડુ કે ડઝ લગાડો તો પાછળ કરતા સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. રાઈટ? સો આટલી વસ્તુ તમારે સમજવાની હતી. હવે હું 2-3 એક્ઝામ્પલ બોલીશ. ઓકે, એને આપણે પ્રશ્નાર્થ અને નકાર કરીએ. પહેલું છે, અમે અમદાવાદમાં રહીએ છીએ. વી લીવ ઇન અમદાવાદ. હવાનું પ્રશ્નાર્થ શું થાય? ડુ વી લીવ ઇન અમદાવાદ? હવે એનું નકાર કરીએ તો વી ડોન્ટ લીવ ઇન અમદાવાદ. બીજું એક્ઝામ્પલ લઈએ. વી વિઝિટ ગાંધી આશ્રમ. વી વિઝિટ ગાંધી આશ્રમ. હવે આનું પ્રશ્નાર્થ ડુ વી વિઝિટ ગાંધી આશ્રમ? હા, ઘણીવાર આઈ અને વીનું પ્રશ્નાર્થ કરવા માટે તમે વી યુ પણ લખી શકો છો. ઓકે, પણ એ એક્ઝામમાં પૂછાય તો અહીંયા ખાલી આપણે આપણી જાતને ક્વેશ્ચન પૂછીએ ડુ વી ગો ધેર, અમે ત્યાં જઈએ છીએ. ઓકે, તો લખી શકાય. આઈ ગો ટુ ધ ક્લબ હાઉસ રેરલી. હું ભાગ્યે જ ક્લબ હાઉસમાં જાઉં છું. હવે આનું પ્રશ્નાર્થ કરવું હોય તો આઈનું પ્રશ્નાર્થ જલ્દી યુમાં કન્વર્ટ કરીને પણ કરી શકો. અથવા તો હું મારી જાતને ક્વેશ્ચન પૂછતો હોઉં તો પણ ડુ આઈ ગો ટુ ધ ક્લબ રેરલી તો લખી શકાય. પણ એક વસ્તુ તમારે મગજમાં યાદ રાખવી પડશે કે જ્યારે આપણે ટેન્સ ભણતા હોઈએ તો ટેન્સની અંદર એક વસ્તુ યાદ રાખવાનું છે કે એની વાક્ય રચનાઓ અને એના એક્ઝામ્પલ તમે જેટલા વધારે સોલ્વ કરશો એટલું તમને ગ્રામર ઇઝી લાગશે. લાસ્ટ એક્ઝામ્પલ. શી વોચિસ મૂવીઝ ઓકેઝનલી. તે કોક વાર મૂવી જોવે છે. હવેનું પ્રશ્નાર્થ કરીએ તો ડઝ શી વોચ મૂવીઝ ઓકેઝનલી? તે મૂવી જોતી નથી. શી ડઝ નોટ વોચ મૂવીઝ ઓકેઝનલી. સો હિયર વી હેવ કમ ટુ એન એન્ડ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે આપણને ખબર પડી ગઈ. નેક્સ્ટ વિડીયોની અંદર એક પોએમ અથવા એક ટેન્સ આપણે ડિસ્કસ કરીશું. સો સ્ટે હોમ, સ્ટે સેફ. અને જેટલા પણ વિડીયો લેક્ચર થાય છે બેટર છે એને ઘરે 1 થી 2 વાર સાંભળો. જે મટીરિયલ અપલોડ કરવામાં આવે છે એને ધ્યાન દઈને વાંચો તો ઇઝીલી તમારા ઇંગ્લિશના કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. થેન્ક યુ.